જયેશ રાદડિયાને નવા પ્રધાનમંડળમાં મંત્રી પદ આપે છૂટકો છે. પાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ન આડે એવો ડખો છે. આઈમેક્સ મેં કીધું તેમ હજી બાકી છે. હજી કેટલાક એવા પોપડા ઉખડવાના કે એ છાપરે ચડીને પોકારશે. કૂતરો પૂંછડી પટપટાવે સમજ્યા, આ પૂંછડી કૂતરાને પટપટાવે એવું છે. જી જી જી. એટલે ગોપાલ પારણીએ ઝૂલે છે અત્યારે. સભાઓમાં લોકો ઉમટી રહ્યા છે, એની બોલી ઉપર કુરબાન છે, આ તેની બધું બરાબર. પણ એને ઘોડાને તમે તળાવ સુધી લઈ જાઓ, પાણી તો ઘોડાએ પીવું પડે ને. ગોપાલ એની રીતે છે, ભાજપ એની રીતે. લડત ગોપાલ અને ભાજપ વચ્ચે છે. આમ આદમી અને ભાજપ વચ્ચે નહીં. આપણા શ્રોતાઓ કહેતા સાહેબ તમારું સ્ટેન્ડ નક્કી નથી. એટલે સ્ટેન્ડ ક્યાંથી નક્કી હોય? તમે છેલ્લી પેટી ખુલે ત્યારે નથી પરિણામ ફરી જતા. લશ્કર આવે ને સરહદ થી થોડીને પાછું આપડે કે કેમ થયું? ભાઈ બહુ ત્રાસ થયો ભાઈ, ત્યાં તો માથાકૂટ બહુ છે, આવ અહીંયા ઉભું રહેવાય એમ નથી. એટલે ભલામણા બહુ કરી તમે તો. શક્તિસિંહ ગોહિલ હવે એને ગુજરાતમાં કઈ બહુ લાંબો રસ હોય એમ લાગતું નથી. ગોપાલ ઇટાલિયાને મળે એટલી ફેસિલિટી આમ આદમી પાર્ટીના બીજા બધાને કાં નથી મળતી. ખબર પડે કે પડોશમાંથી કોંગ્રેસ છે તો બોલે વ્યવહાર ન હોય, એટલે મરી જાઓ. આવું કરો બસ, રાજકીય વ્યવહાર રાખો નહીં. કોઈ હગું થાય પેલો હગો પાડો. શું ફાયદો થશે વિસાવદરની ચૂંટણી બાદ જયેશભાઈ રાદડિયાની જે પોઝિશન છે તેમાં શું ફેર થશે? બે ફેર પડશે. એક ફેર તો હારે કે જીતે તોય જયેશ રાદડિયાને નવા પ્રધાનમંડળમાં મંત્રી પદ આપે છૂટકો છે. ઓકે. જીતે કે હારે સાંભળો, પણ મોટા ભાગે જીતવાની કોશિશ કરશે એવું શું કામ માનવામાં આવે? તમને કૃપાલસિંહ કહી દઉં. જુઓ, આ વિસાવદરની બેઠક હારવી ને એ નાક વઢમણા જેવું છે. 5 મણની આપણી જે કાયા છે એમાં કિંમત નાકની છે. આ કઈ ચશ્મા પહેરવા હાટું નથી રાખ્યું. તો જેમ શેથામાં સિંદૂર ભૂહે તો ઈ કોઈ ડિઝાઇન નથી. ઈ એના સુહાગની નિશાની છે. એવી રીતે આપણું જે નાક છે એ આબરૂની નિશાની છે. તો એને વિસાવદરને કેટલા ગંભીરતાથી ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે. મુખ્યમંત્રી જેવા મુખ્યમંત્રી હાજર રહ્યા છે. જયેશ રાદડિયા જેવાને પ્રભારી બનાવ્યા. કુંવરજીભાઈ બાવળિયા, હીરાભાઈ સોલંકી, રાઘવજી પટેલ, આ બધાને ત્યાં બુદ્ધિપૂર્વક ઉતાર્યા પાછા. અને તાલુકે ધારાસભ્યોને કીધું છે કે ગમે એમ થાય એને કે પ્રકારેણ સામ દામ દંડ ભેદ આને કોઈ પણ હિસાબે વેતનની પાર કરાવો. બાકી આ બેઠક હારી જાય તો સરકારને કાંઈ ફેર પડે એમ નથી. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય તો લંગડો ન આડે એવો ડખો છે. પણ નાક વગરનો ચહેરો કેવો લાગે એના જેવું છે વિસાવદર. એટલે આ બેઠક મોટા ભાગે કહું છું ભારતીય જનતા પાર્ટી મરણ હરણ થઈને જીતવાની કોશિશ કરશે એમ. પણ સ્થિતિમાં આજની તારીખે પણ કહું, હજી જેમ જેમ ક્લાઇમેક્સ આવતો એમ તેમ ચિત્ર બદલતું જશે. ઘણા એમ કે ને, ઘણા નથી આપણને આપણા શ્રોતાઓ કહેતા સાહેબ તમારું સ્ટેન્ડ નક્કી નથી. એટલે સ્ટેન્ડ ક્યાંથી નક્કી હોય? તમે છેલ્લી પેટી ખુલે ત્યારે નથી પરિણામ ફરી જતા. એમાં સ્ટેન્ડ તો જે થાય એ કહેવાનું છે ને, આપણે થોડું નક્કી છે. ગોપાલ નાસીન છોકરો છે કે કિરીટભાઈ કે બાપે મારા વેર છે? જે છે એ કહેવાનું છે. ગઈકાલ સુધી ગોપાલભાઈ એકલા હતા, ઉજળ ગામ હતું ને એડો પ્રધાન હતા. તો 100% એ લાયક છે તો હરીફરી લીધા. એની લોકપ્રિયતા આજે કહું છું ચરમસીમાએ છે. એટલે મેં પેલું વાક્ય વાપર્યું કે વિસાવદર ને ગોપાલ જોઈએ છે અને ભારતીય જનતા પાર્ટી ને વિસાવદર. એ સ્થિતિ તો છે. પણ હવે સમીકરણો આમાં એવું છે કૃપાલસિંહ, લાગણી ને એ બધી વાત જુદી છે ને લડવું જુદી વાત છે. તમને મને પાકિસ્તાન ઉપર કેટલી દાજ છે ભયંકર. પછી દાજ થી ઓલા થોડા હારી જાય કે સુધરી જાય. એ તો સૈન્ય કાર્યવાહી કરો તો થાય ને. દાજ કરવાથી એવું થાય. હું તો મને ઈર્ષા થાય. લ્યો, ટાટા બિરલાની એટલી બધી ઈર્ષા થાય કે જેની સીમા નહીં. એટલે હું મારા એના જેવી થોડી ફેક્ટરી બની જાય. ઈર્ષા કરે ન થાય, મહેનત કરવી પડે. એમ ગોપાલ ઇટાલિયા પ્રત્યે જે લોકો લાગણી વશ અત્યારે વાતો કરી રહ્યા છે ને, એની સભાઓમાં લોકો ઉમટી રહ્યા છે, એની બોલી ઉપર કુરબાન છે ને આ તેની બધું બરાબર. પણ એને ઘોડાને તમે તળાવ સુધી લઈ જાઓ, પાણી તો ઘોડાએ પીવું પડે ને. અને ભારતીય જનતા પાર્ટી પાસે
બુદ્ધિપૂર્વકનું પ્લાનિંગ છે. અને આમ હમ પણ યુદ્ધ હોય એ રણનીતિથી જીતાતું હોય છે, જી 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 બળનીતિથી નહીં. બળથી હમ નહીં, કળથી. યસ યુદ્ધ હંમેશા લડાઈ કળથી જીતાતી હોય, બળથી નહીં. હમ હમ તો કળ તો તમે જાણો છો, ભાજપ પાસે કઈ ઘટે નહીં. જી 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 એટલે જે રીતે ભાજપે આખી ઝાડ બિછાવી છે, સહકારી ક્ષેત્રથી માંડીને હમ સોશિયલ એન્જિનિયરિંગ, એટલે કે હમ 3.25 લાખની જનસંખ્યા ધરાવતી વિસાવદરની બેઠકમાં 50% જેટલા પાટીદાર છે અને જી બીજા ક્રમે કોળી છે. એટલે એ હમ કોળી સમાજને મનાવવા માટે હીરાભાઈ સોલંકી અને હમ ભાઈ કુંવરજી બાવળિયા એને જી ઉતાર્યા. જી બાકી બ્રાહ્મણ, સુથાર, લુહાર, મોચી, દરજી ઇત્યાદિ છે જે હમ પરંપરાગત વ્યવસાય ધરાવે છે, એના હમ માટે જગદીશ પંચાલને ઉતાર્યા. યસ એટલે કાંઈક મેં પેલા હમ તમને કીધું, અને કોઈ શું કામ ખામી રાખે? સમજો, જી ભાજપે જી કઈ જી મૂરખ છે, કોઈ જી ખામી તો ન જ રાખે ને. જી 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 ગોપાલ એની રીતે છે ને ભાજપ એની રીતે. લડત યસ ગોપાલ અને ભાજપ વચ્ચે છે, આમ આદમી અને ભાજપ વચ્ચે નહીં. જી 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 જો એ સમજ્યા જેવી વાત. આમ આદમીને કારણે ગોપાલભાઈ નથી, ગોપાલભાઈને કારણે આમ આદમી છે, સમજી લ્યો. જી 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 એ પાર્ટી હવે આમાં એવું છે, કૂતરો પૂંછડી પટપટાવે, સમજ્યા? આ પૂંછડી કૂતરાને પટપટાવે એવું છે. જી 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 એટલે ગોપાલ પારણીએ ઝૂલે છે અત્યારે. સામે હમ ભારતીય જનતા પાર્ટીએ સક્ષમ ઉમેદવાર, એટલે કે સહકારી ક્ષેત્રના માંધાતા, અને એ પક્ષના કારણે ન્યા હમ પક્ષ લડે છે, કિરીટભાઈ નહીં. જી જી કિરીટભાઈ વરરાજા છે, ગીત બધી જાનડિયું ગાય છે, આ સહકારી મંડળી વાળા. ભગવાન કૃષ્ણએ કીધું ને, તમે વૃક્ષમાં પીપળામાં મારા દર્શન કરો, જી જી નદીમાં હમ ગંગામાં મારા દર્શન કરો, તમે હમ પર્વતમાં હિમાલયમાં મારા દર્શન કરો, તમે ઋતુઓમાં વસંત ગ્રંથમાં ભાગવતમાં મારા દર્શન કરો. ટૂંકમાં અત્ર તત્ર સર્વત્ર હું જ જી જી છું, જી મારા હમ સ્વરૂપો અલગ અલગ છે. હમ એવી રીતે આ કે છે કે જયેશભાઈમાં તમે દર્શન કરો, ભારતીય જનતા પાર્ટીમાં દર્શન કરો, સહકારી હમ ક્ષેત્રમાં મારા દર્શન કરો. હે મતદારો, તમે બધી જ જગ્યાએ મને જુઓ, મને એટલે કિરીટભાઈને. પણ યસ કિરીટભાઈને જોઈને બીજા બધાને ડખે નહીં ચડાવો. આ બધામાં મને જુઓ અને મત આપો એમ. હમ એટલે આવી લડત અત્યારે ચાલુ છે. હવે જે થાય તે, પણ ક્લાઇમેક્સ મેં કીધું તેમ હજી બાકી છે. જી હજી કેટલાક એવા પોપડા ઉખડવાના કે એ હમ છાપરે ચડીને પોકારશે. જી એટલે કોંગ્રેસ અત્યારે મેં કીધું એમ ખાલી આ ટાઈમ પાસ છે, તો જુએ છે તાસીરો. લડત આ બે વચ્ચે છે, આમ આદમી પાર્ટી એટલે કે ટૂંકમાં ગોપાલ ઇટાલિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટી. જી અત્યારે કોઈ પૂછે કે તો કોણ જીતશે, કે કોણ લાગે છે, યસ સોરી, હવે પછી કેવું એ અઘરું છે. યસ 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 કારણ જી કે જી કારણ કે કારણ કે હમ વિસાવદર ઈચ્છે છે કે ગોપાલ જીતે, હમ સાંભળજો, જી પણ ભાજપને લાગે છે કે આપણે જીતી જાવ. યસ યસ જી 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 એવું છે આમાં. એટલે હવે કોની ઈચ્છા બળવત્તર સાબિત થાય એ પછીની ઘટના છે. જી આવી સ્થિતિ છે. જી કૃપાલસિંહ. સર, અંતિમ પ્રશ્ન છે સર. આપણે જોઈએ તો જે અમિત નાયક છે કોંગ્રેસના, તેમને પણ રાજીનામું આપ્યું છે ને તેમણે જે રીતે આરોપ લગાડ્યા છે કે કોંગ્રેસના નેતાઓ છે તેમનું ભાજપ સાથે ક્યાંક ને ક્યાંક સેટિંગ છે, આ પ્રકારના આરોપ લગાડ્યા છે. તો સર, ચૂંટણી સમયે એક બાજુ કોંગ્રેસે જોઈએ તો કડીમાં મજબૂત ઉમેદવાર ઉતાર્યા છે, પરંતુ આંતરિક કકડાટ છે તે શાંત થવાનું નામ નથી લેતો. આક્ષેપ જે લગાડ્યા છે અમિતભાઈએ, જી 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 નાયકે, અને એને હમ રાજીનામું આપી દીધું, જી એ આક્ષેપમાં ભયંકર તથ્ય છે. જી તમને કહું હમ કૃપાલસિંહ, હમ હું ખાલી નામ નથી આપતો, પણ મેસેજ જેને પહોંચવાનો છે એને પહોંચી જશે કે હુ ઇઝ હી, કોણ તેવો હમ કોણ છે. કોંગ્રેસના કેટલાક એવા નેતાઓ જેને ભારતીય જનતા પાર્ટી સાથે સીધી અને આર્થિક તન મન ધનથી જે સાઠ ગાંઠ છે, એ હમ કોણ કોણ ને કેવા કેવા છે, જી જેની ભાઈ નાયકે તો રાહુલ ગાંધીને રજૂઆત કરી જ છે. એક હમ મેસેજ એવો પણ છે કે જિગ્નેશ મેવાણીએ પણ આ રજૂઆત કરી છે. યસ 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 પણ આ લોકો, એટલે કે રાહુલ ગાંધીનું પણ એવું છે, નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢેરે સાવરિયા. એ આખા હમ ગામમાં ગધેડો કરતા ફરે, પણ નિર્ણય પોતે ને એટલે એની પેલા હમ તો આપણને શંકા એ ઉપજે કે રાહુલ ગાંધીનું કઈ ઉપર ગાંધી આપણે દિલ્હીમાં ઉપજે છે કે એવી શંકા છે. હમ નહીં તો તમારે ફરિયાદ કરવાની હોય, કોઈથી પોલીસ વાળો આવીને તમને કે અમારી અહીંયા કાયદો વ્યવસ્થા તૂટી પડી, તો મજાક ના લાગે. જી
એટલે ભાઈ તમને એટલા આટલું રાખ્યા, લશ્કર આવે ને સરહદેથી થોડીને પાછું આપણે કે કેમ થયું? અરે ભાઈ બહુ ત્રાસ થયો ભાઈ, ત્યાં તો માથાકૂટ બહુ છે, આવ અને ઉભું રહેવાય એમ નથી. એટલે ભલામણા બહુ કરી તમે તો, એટલે આ તો હજ થઈ જાય ને. એવી રીતે આ બધી સ્થિતિ જે કઈ છે એમાં રાહુલ ગાંધી પોતાની પાસે રિપોર્ટે આવી ગયો અને ગામમાં કેતાય ફરે કે ગુજરાત કોંગ્રેસમાં કેટલાક લાગતા વળગતા ઘૂસી ગયા છે. જી 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 બોલો આનું શું કરી લેવું? તો ભલામણા કાઢો, તમારામાં કઈ છે કે હરિઓમ? રાઈટ. એટલે તમને કહું જે સ્થિતિ છે એ શું છે, કોંગ્રેસમાં પ્રવક્તા જેને કહે, જે મીડિયમ આવે ને ટીવી ચેનલ ઉપર, એમાં એક હતું શાસન, એની ફરિયાદ થઈ છે કે ભાઈ દાયકાઓથી અમુક ચહેરા ફિક્સ છે, બીજાનો વારો જ નથી આવવા દેતા. એક ભાઈ છે ઈ પ્રદીપસિંહ જાડેજા, ભારતીય જનતા પાર્ટીના છે, ખાસમ ખાસ છે. એનો તો ફોટો હવે તો નામે આપો, કારણ કે નાયક ભાઈએ પોતે ફોટો જાહેર કર્યો છે, નામ છે હિંમતસિંહ પટેલ. હવે એની ભાગીદારી છે એવું સત્તાવાર એને કીધું, ઓફિશિયલ. બીજા એક મિત્ર છે જે ઈ જ ટોળકીના છે, એટલે કે જેની ભાજપ પર સાંઠગાંઠ હોવાનું કહેવાય છે, ઈ જ ટોળકીના છે. એને તો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સુધી ઓફર કરી, અથવા તો આણે એમ ભારતીય જનતા પાર્ટીએ કીધું કે તમને 100 બેઠક આપીએ તો જીતી જાવ તો આવતા રહ્યો. પણ એને કારણે મેળ પડે એમ નથી, નહીતર ઈ ભાજપમાં જવા તૈયાર છે, જે અત્યારે કોંગ્રેસમાં છે. બોલો ઓકે. એની ઉપલબ્ધિ શું છે? દર મહિને 10 થી 15 લાખ રૂપિયા ફંડ જેને કહેવાય, પાર્ટી ફંડ, ઈ ઉઘરાવી આવે ગમે ત્યાંથી અને પક્ષને આપી દે. એટલે શક્તિસિંહ ગોહિલ, હવે એને ગુજરાતમાં કઈ બહુ લાંબો રસ હોય એમ લાગતું નથી. શક્તિસિંહમાં ઈચ્છા શક્તિની બહુ ઉણપ છે. જી જી જી. એટલે એની મહત્વ શક્તિ પાછી બહુ છે, દિલ્હીમાં જ પીડા રહે છે. જી જી જી. અને જે કઈ ગુજરાતમાં કઈક થાય એટલે ઈ ઓડિયો વિડીયો ને ટ્વીટ ને જે કહેવાય ને એમ કરીને જાહેર કરી દે. દુઃખ થાય તો દુઃખની ઘટના, સુખ થાય તો સુખની ઘટના. પણ એ કેવું ટ્વિટર બીટર થી, એટલે રૂબરૂ કઈ નહીં. અત્યારની તારીખે આપણા 33 જિલ્લા જે છે એમાં કોંગ્રેસમાં 33 જિલ્લામાંથી 40% તો હજી કવિ પોતે ક્યાંક વિહરાય નથી. કોણ? શક્તિસિંહ ગોહિલ. જી જી જી. રૂબરૂ ગયા હોય, કાર્યકર્તાને મળ્યા હોય, એની સાથે ગોઠડી કરી હોય, એની સમસ્યા જાણી હોય, એની કઈક નોટિંગ કર્યું હોય, એના ઉપરથી કઈ ફેરફાર કર્યો, કાંઈ નહીં. બાપુ મોટા ભાગે દિલ્હી રે, પ્રેસ કોન્ફરન્સ અહીંયા આવે ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરે અને ટ્વિટર કરે, બસ ટ્વીટ કરી દે કઈક થાય તો. બાકી એને નેશનલ લેવલમાં બહુ પડી છે. ત્યાં કેસી વેણુગોપાલ, જે રાહુલ ગાંધીના ખાસમ ખાસ છે, કેસી વેણુગોપાલ, એની યારે શક્તિસિંહ ને બધા, કારણ કે આમાં એવું છે દરેકને મહત્વાકાંક્ષા હોય. શક્તિસિંહ હવે ગુજરાત ટૂંકું પડતું એવું લાગે, એટલે દિલ્હીમાં બધું વિસ્તાર્યા કરે. અને વિસ્તાર એટલે શું છે કૃપાલસિંહ, સામાન્ય જનતાને બહુ ઓછી બિચારાને ખબર હોય, આપણા જેવા સામાન્ય માણસોને. પણ તમારી જાણ કરતા આ બધાને એવા ભાગીદારીના સેટિંગ આવે છે કરોડો રૂપિયાના. આપણે ત્યાં મેં જેમ હિંમતસિંહ પટેલ ની વાત થઈ ગઈ, બીજી મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીમાં જાવું થઈ રહ્યા છે એવા એક વ્યક્તિ છે જે ફંડ લઈ આવી શકે છે, એ પણ આ જ ટોળકીના છે, હિંમતસિંહ પટેલ ટોળકીના. એક ત્રીજા વ્યક્તિ છે, એ ત્રીજા વ્યક્તિ છે એને ધવલસિંહ ઝાલા અને બિપિનભાઈ ગોતા, જે બિપિનભાઈ ગોતા હું આપણે વાત કરીએ છીએ તે ખોડલધામ વાળા. એની બેની થઈને 20 જેટલી શૈક્ષણિક અને બાકીની સામાજિક સંસ્થા છે, એમાં ઈ કોંગ્રેસના ભાઈ પણ એમાં છે. બોલો. એક બીજા છે જેનો ફરિયાદ જગદીશ ઠાકોર, એ તો નામ જો કારણ કે છાપામાં આવેલું, એની સામે ફરિયાદ થઈ હતી કે આને ટિકિટ બિકિટ વેચીને 200 કરોડ રૂપિયા બનાવ્યા. બોલો, આ તો કઈ જેવું તેવું છે. અને 200 કરોડ બનાવ્યા, એના ભાઈ ધારાસભ્ય બની ગયા અત્યારે, જગદીશ ઠાકોર ના. અને એમ કહેવાય છે, સાચું ખોટું રામ જાણે, કે કડીમાં જગદીશભાઈ ઠાકોરે 200 એકરનું ફાર્મ હાઉસ બનાવ્યું. બોલો. રાજકોટમાં આપણે એક NSUI નેતા છે ને કોંગ્રેસમાં છે, ઈ વળી ભાજપના એક નેતા, ઉગતા નેતા છે, અત્યારે ચર્ચામાં બહુ છે. એનું કયું કરે એટલું જ કરે,
અને એમ કહી કે 2-3 કોલેજના એ પાછા માલિક બની ગયા. યસ યસ. નીતજ બારોટ છે ઈ પાછા કોંગ્રેસના ભાજપની હારે ભાગીદારીમાં છે. જી જી ઓલા ભાઈ જુદા, 3 કોલેજ વાળા ઈ પાછા જુદા છે. જી 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 હા. એક નેતા હતા, હજી છે, જો કે હતા નહીં, છે, એને ભારતીય જનતા પાર્ટીની એક નેત્રીના કહેવાથી ને એના કાવડિયાને કારણે પોતાની ઉમેદવારી પાછી નથી ખેંચી, પક્ષે કઈ કે મરી ગયા તોય કટકટાવી દીધા આપણી ભાષામાં. યસ. અને બીજું હજી તમને કહું, અત્યારે કૃપાલસિંહ આપણે બધા મનરેગા કૌભાંડ બચ્ચું ખાબડ કરીએ છીએ ને, મને કોંગ્રેસના જ એક દિગ્ગજે કીધું કે બચ્ચું ખાબડ જે છે એ તો ઠીક છે એનું છે, પણ સૌથી મોટા એની હારે ભાગીદાર કોણ ખબર? કોંગ્રેસના એક સૌરાષ્ટ્રના નેતા, જી જી જી, કોંગ્રેસના, ઈ બચ્ચું ખાબડની સાથે ભાગીદારીમાં છે અને એને કરોડો રૂપિયા બનાવ્યા. બાબા આને તમે શું કરી લ્યો? એટલે આ બધા મામા માસીના છે, આપણે બધા બાજી પડીએ, કોંગ્રેસ ને ભાજપ ને ફલાણું ઢીકણું ને, આ બધા એક ના એક છે, ખાવા ટાણે એક થઈ જાય. આંગળા છે ને આમ આમ કરો ને તો કોળિયા લેવા ટાણે બધા એક થાય તો મોઢામાં જાય ને, આમ છૂટા છૂટા હોય તો ન જાય. આ લોકો જમતી વખતે એક થઈ જાય. મતદારો અને નાગરિકોએ બિલકુલ આ સમજવું જોઈએ કે આમ તો અંદર ખાને સમજે છે, અત્યારે આપણે જરાક વધુ પડતો ફોર્સ પાડીને કરીએ છીએ કે ભાઈ જે લોકો લાયક છે, જે લોકો એને હાસ્યામાં શું કામ ધકેલી દેવામાં આવે છે, અને લાયક નથી એવું બોલીએ તો વાંધો નથી, નાલાયક બોલીએ પાછો વાંધો છે, પણ બાકીના લોકો ચડી બેઠા છે એ શું કામ? બધે સાઠગાંઠ છે. ભાજપ કોંગ્રેસ આ તો શેતાનારે વાળું કરી લે, કમસે કમ આ તો હરી જ છે, શું ફેર પડે? એટલે નાગરિકો અને તમારા મારા જેવા સામાન્ય માણસો અને જે એકબીજા આડોશ પડોશમાં રહેતા હોય, ખબર પડે કે પડોશમાં છે કોંગ્રેસ છે તો બોલે વ્યવહાર ન હોય, એટલે મરી જાઓ. આવું કરો, બસ રાજકીય વ્યવહાર રાખો નહીં. કોઈ હગું થાય પેલો હગો પાડો. આ કઈક નાયક થોડી છે, આ તો પક્ષ છે. પક્ષમાંથી કાઢી મૂકે, રાખી મૂકે, ત્યાં થોડા દીકરા દીકરીના નાતરા છૂટા થઈ જાય. નાત હોય તો આપણે થોડું ઢીલું મૂકવું પડે, કારણ કે નાત વગર ભાત ન પડે એવું માનનારો વર્ગ હજી કમસે કમ બચ્યો તો છે. તો કુટુંબ હોય કે નાત હોય તો આપણે એમ કહીએ કે ભાઈ હવે હશે જે હોય, હવે નાત ની ભેગું આપણે રહેવું પડે. આ તો પક્ષ છે. એટલે તમને કહું કે બને ત્યાં સુધી નાગરિકોએ આને હવે ક્રિકેટની IPL ની મેચની જેમ લેવું જોઈએ. તમે જુઓ, એક જમાનામાં ભારત આપણે તૈયાર આવું કઈ હતું નહીં. આ બધી IPL બાઈપીએલ છે ને પૈસાના ખેલ છે, એમાં કઈ ક્રિકેટની ભાવના ને ક્યાંય નહીતર. ક્રિકેટ તો જેન્ટલમેનની રમત કહેવાતી હતી, એટલે જીતે હારે ત્યારે હજી હાથ મિલાવે છે, પણ હવે ખાલી પ્રોટોકોલ પૂરતા. એક જમાનામાં ખરા અર્થમાં હતા કે ભાઈ ખેલદિલીથી આપણે હાર પણ સ્વીકારવી અને સામેવાળાની આવડત હોય તો એને સેલ્યુટ કરવા, એવી વાતો હતી. પણ વેરાંતરા તો એવાના. હવે તો એ બધું સત્યાનાશ થઈ ગયું. ગોપાલ ઇટાલિયાને મળે એટલી ફેસિલિટી આમ આદમી પાર્ટીના બીજા બધાને કાં નથી મળતી. કોંગ્રેસને અત્યારે આ ભાઈ નીતિનભાઈ રાણપરિયા રૂપાળા લાગ્યા, પટાઉદી કાન લાગ્યા, એટલે આ મતવાદીઓ છે. એટલે નાગરિકોએ ક્યાંય બથોડા લેવાની જરૂર નથી. ફાવે જાય દેવો મત, હારો લાગે દેવો, હારી જાય તો ભાગશાળી, જીતી જાય તો ભાગશાળી, હારી જાય તો હરી ઈચ્છા. એક બહુ સુંદર વાક્ય છે, એ વિસાવદર નહીં, તમામ નાગરિકોએ કહું, એ બહુ ધ્યાન રાખવા જેવું છે કે ગમે એ ન મળે તો મળે અને ગમાડો. એટલે કોંગ્રેસમાં જે ભાઈ નાયકે વાત કરી છે કે અમને અત્યારે જે નથી ગમતું એવું બધું છે, એટલે એને રાજીનામું આપી દીધું. હું ગમાડી શકું એમ નથી. એને રાહુલ ગાંધીને કીધું આ પત્ર લખ્યો કાયદેસર, આટલા લોકોની સામે તમે કઈ એક્શન લેતા નથી, આપણા પક્ષને કોરી ખાય છે અને તમને બધી ફરિયાદ કરી છે દસ્તાવેજી પુરાવા સાથે, તોય કોંગ્રેસમાં તમે કોઈ દી જીર્ણોદ્ધાર કરી શક્યા નથી. હવે તમે કૃપાલસિંહ એક વાત મગજમાં રાખવો તો આપણું ઓડિયન્સ એ સમજી લઈએ, આપણને સાંભળે છે, જે રાહુલ ગાંધી આખા પક્ષનું તો છોડો, પક્ષનું એક ગુજરાત એકમ, ગુજરાત એકમમાં પણ સુધારો, પોતાના પક્ષમાં સુધારો નથી, દેશનું હું તળું ભલું કરી શકે? મને કયો જી.
હું મારા પ્રેસમાં હારું છાપું કાઢી ન શકું અને હું વાતું કરું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને ફલાણું ઢીકણું ક્યાંથી મેળ પડે. જી જી ઘણા લોકો તમારી જાણ હવારના પરમાં ઉઠતા વેત જ એને તો જ્યાં રહેતો હોય એ બધું ટૂંકું જ પડતું હોય એટલે સીધું નરેન્દ્ર મોદી ને યોગી આદિત્યનાથ ને ડોનાલ્ડ ટ્રમ્પ ને ન્યાની જ ઉપાડે. મને નથી લાગતું નરેન્દ્ર મોદી જાજુ ટકે, પાછું પોતે કાચા ગાંઠિયા ખાતો હોય 100 ગ્રામ. જી 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 ઓ કે ભાઈ આ કાચા ગાંઠિયા ખાઈને તારી કાયા નહીં હાલે, મોદી નું થાય જે થવું થાય. યસ એટલે કોંગ્રેસમાં આ પ્રકારનું બધું સત્યાનાશ ચાલી રહ્યું છે અને જો અને કાંઈ એમાં થવાનું નથી. તમારે સત્યાનાશ સિવાય કઈ નહીં થાય, કારણ કે કોઈને હોવી તો જે પાવર. રાહુલ ગાંધી પોતે તમે ખરખરા કરતા ફરે જો ગામ આખામાં, અહીંયા જાય કે ઉત્તર પ્રદેશ જાય કે મધ્યપ્રદેશ જાય, અમારા પાર્ટીમાં આવું છે. એટલે તમે તો પાર્ટીના ફેવરમાં છો, વિરુદ્ધમાં જુઓ. જે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી જે આક્ષેપ નથી કરતા એ તો તમે પુરવાર કરો છો, તો સુધારો કરો ને. ભલા જિજ્ઞેશ મેવાણીએ કીધું કે 4-5 એવા ખહુડિયા શબ્દ વાપર્યા, એવા ખહુડિયા લોકો છે જે હંમેશા એક આમ પાર્ટી ઉપર ફેણ માંડીને બેઠા છે. તો કાઢો ઘોને, શું વાંધો છે? પણ કાઢે તો થાય ને. હવે કોઈ કાઢતા, હવે તમને ક્રિકેટમાં બેટિંગ કરતા ના આવડે એ હજી સમજી શકાય, આઉટ થતા ના આવડે એ ગજબ ન કહેવાય. આઉટ થતા તો આવડવું છે ને, અને આઉટ થતા નથી આવડતું એનું શું કરશે? આઉટ થતા ના આવડે એ તો હજી ઠીક. આવી હાલત છે. એટલે ઈ ભાઈ જે નાયક ભાઈ છે, જેને અમિત નાયક, એને રાજીનામું આપી દીધું. હજી જો થોડાક દિવસમાં સુધારો નહીં આવે કૃપાલસિંહ, તો કોંગ્રેસ એક બહુ મોટો નેતા ગુમાવશે. ઓકે એ પણ રાજીનામું આપવાની તૈયારીમાં છે. અને એવો નેતા કે જે ગુમાવવો કોંગ્રેસને પાલવે એમ નથી, પણ હવે ન કઈ સુધારો થાય તો એ નેતા જે છે એ એમ માને છે કે અમારે પથ્થર અને માથું ભટકાવીને લોહી નથી કાઢવું, કારણ કે માથું અમારું છે, આ તો પથ્થર છે, પથ્થર ને કઈ નથી થવાનું, માથા ભટકાવી લોહી અમને નીકળે, એવો ધંધો કરવો નથી. એટલે બીજા નેતાઓ પણ લાઈનમાં છે. એટલે કોંગ્રેસ માટે અમિત નાયકનું રાજીનામું એ ખરેખર તો રેડ એલર્ટ ગણવું જોઈએ. નહીં ગણાય તો કોંગ્રેસ હજી વધુ, આમે તૂટેલી ફૂટેલી તો છે પણ થોડીક ઓર તૂટશે. અને શક્તિસિંહ બાપુ જે આશા અપેક્ષાથી કોંગ્રેસે બાપુને બેહાડ્યા હતા, એમાં કાંઈ મેળ પડ્યો નથી. કોઈ પૂછે અત્યાર સુધી કે શક્તિસિંહની ઉપલબ્ધિ શું, જી તો એનો જવાબ એક લીટીમાં છે કે ઈ ટકી ગયા ગમે એમ કરીને. બાકી હરિઓમ કાંઈ નથી ઉપલબ્ધિ. બોલો જી કૃપાલ છે. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર, જે રીતે હાલમાં વિસાવદરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને કહી શકાય કે જે ત્રિપાખીઓ જંગ છે અને તેની દોર છે તે જનતાના હાથમાં છે, અને જે રાજકીય ઉતાર ચઢાવ છે તેને લઈને અતથી લઈને ઇતિ સુધી તો સરે તમામ વાત કરી. એ સાથે જ હાલમાં જોઈએ તો જે કોંગ્રેસમાં આંતરિક જે વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને સરે વાત કરી. અને એ સાથે જયેશ રાદડિયાનું રાજકીય ભવિષ્ય છે તે આજે ચૂંટણી પર આધારિત છે. જયેશ રાદડિયાને લઈને સરે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.